જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો ત્રાહિમામ। રોડ પર ચાલુ કામને લીધે કાઢવામાં આવેલા બ્રિજના ડાયવર્ઝનમાં સર્જાતા કમરતોડ ખાડા। ચોમાસાના પ્રથમમાં ભારે વરસાદમાં ડાયવર્ઝન પર પાણી ભરાતા વાહનો ફસાયા। હાઈવે પર કિલોમીટરો લાંબી ટ્રાફિક જામ। છેલ્લા 3 થી 4 કલાકથી સેંકડો મુસાફરોને વાહનો ટ્રાફિકમાં અટવાતા વહીવટીતંત્ર સામે લોકોનો રોષ। પાણીના નિકાલની જગ્યા બંધ કરી બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સ્થળ પરથી ગાયબ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ભારે હાલાકી ભોગવતા વાહન ચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક અસરથી ડાયવર્ઝનનો રસ્તો સરખો કરવાની કરી માંગ। મારું નામ દુષ્યંતભાઈ ભટ્ટ છે। હું ધોરાજી કોર્ટમાં નોકરી કરું છું। હું કાયમ જુનાગઢથી ધોરાજી અપડાઉન કરું છું અને કાયમના માટે આ પ્રશ્નનો હલ છે કે ડાયવર્ઝન કાઢ્યા છે એમાં એટલા ખાડા છે, છતાંય કોઈ તંત્રનું એક બેદરકાર જ ગણાય છે। તંત્ર કોઈ આમાં જવાબદારી લેતું જ નથી, કાંઈ કોઈ વસ્તુ નાખવામાં આવતી નથી, બરોબર। અને કાયમની આ સમસ્યા છે। અત્યારે જે પાણી જે ભરાઈ ગયું છે આમાંથી કોઈ વાહન વ્યવહાર ઘડીકમાં નીકળી શકતા નથી, માટે વહેલી તકે આનો નિરાકરણ લાવે તેવી તંત્રને મારી ઓલી છે વિનંતી। ઘણી તકલીફ પડે છે ભાઈ। અત્યારે જો અડધા પોણા ટાયરો ડૂબી જાય છે। હું અત્યારે 1 કલાકથી ઊભો છું, બરોબર। માંગણી એ છે કે અમે કંઈક રોડ બોર્ડ બનાવી દઈએ સરખો વ્યવસ્થિત। એક તો ખાડા છે, ખાડામાં પાણી ભર્યા, હવે કેટલા ખાડા ઊંડા છે એ તો કઈ ખબર પડતી નથી, બરાબર। આમાં કોઈ અકસ્માત સર્જાય તો તંત્રની જવાબદારી રહેશે। મારું નામ ભૂપતભાઈ મંજીભાઈ વઘાસિયા। આજ રોજ ધોરાજીની અંદર બહુ અતિશય વરસાદ પડેલ છે અને આ જે તમે ટ્રાફિક જોઈ રહ્યા છો તે જુનાગઢ રોડનો છે અને અહીં બાજુમાં મારું ખેતર છે। અહીંયા પુલનું કામ અને વિકાસના કામ બહુ જોરશોરથી હાલે છે। ગોકળ ગતિ હાલે આગળ પણ ગોકળ ગતિ છે। આ એ પુલવાળા એમ કહેતા કે 10 દીમાં પુલ બનાવી દઉં। આજ હિતાવી મોટી છે, પુલ હજી નથી થયો અને તમે જોઈ લો છો આ પાણી ભરાવ કેટલું છે અને આ ટ્રાફિક તમે જુઓ। આ છેલ્લી 3 કલાકથી પબ્લિક હેરાન થાય છે, તો એ આ કોન્ટ્રાક્ટર અહીંથી મેદાન મૂકીને જ ભાગી ગયા છે અને આમાં તમે જોઈ લો આ પબ્લિક કેટલું આ આમને 12 વાગ્યા લગીને હાલવાનું છે। આ ડાયવર્ઝનના હિસાબે પાણી ભરાવાનું છે। ડાયવર્ઝન જે જગ્યા બનાવ્યો છે એ જગ્યાએ પાણીનો નિકાલ હતો અને આ જે કોન્ટ્રાક્ટરે એ નિકાલ બંધ કરી અને આ બધું કર્યું છે। આ તમે નજરે જોઈ લો બધું। આના કારણે રાહદારીઓને કેવી તકલીફ પડે? અરે અતિ છે। આ છેલ્લે 3 કલાકથી એક ધારો હાલે છે, 12 વાગ્યા બધું હકેલા છે। શું માંગણી છે તમારી? માંગણી કે તાત્કાલિક ધોરણે આ બધું કામ હે ને એકદમ થવું જોઈએ।